પેલા ભાઈને ફોન કરો, ફટાફટ આવી જાય. બોલો ભાઈ, એ પહેલા તો ના પાડતો હતો, મારા પૈસા નહીં લેવા. કો ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં. અરે પણ બેઠક તો કરાય યાર, તું આવી જા લઈને. પણ પોતપોતનું 10-10 લાખ હાલ્યા છે વાતો તો કરો ભાઈ. હું તો નાનું ને, હું કાયદેસર કોંગ્રેસ છું એટલે. સાહેબનો મોણસ આવશે, સાહેબનો મોણસ મળશે અને બે જણી નક્કી કરે જે હાલવાનું હોય. ઋષિભાઈ માણસ આવશે? હા, ઋષિભાઈનો જ મોણસ આવશે. ઋષિભાઈનો જો ખુશાલે આવા પ્રમુખ આવા અંગાજ. તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો. પ્રજાના પૈસા, ટેક્સના પૈસા તમે લૂંટવાના છો. એટલે હાલજો બચાવ પહોંચીનું ઘર તો સુધરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહેસાણાના વિસનગરમાં ભાજપ કોંગ્રેસના સેટિંગનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પ્રજાના પૈસાનું ભાજપ કોંગ્રેસ કેવી રીતે સેટિંગ કરે છે તે ઓડિયો ક્લિપની અંદર સનસનીખેજ ખુલાસો થયો છે. વિસનગર ભાજપના નેતાએ કોંગ્રેસના નેતાને ફોન કર્યો. કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા 5 લાખ આપવાની પણ વાત કરવામાં આવી. કોંગ્રેસના નેતા 10 લાખ આપવાની માંગ કરી રહ્યા છે. ઓડિયોમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલના નામનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. વિસનગર ભાજપના પ્રમુખ કુશાલભાઈનો પણ એ ઓડિયોની અંદર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ભાજપના સ્થાનિક નેતા વિજયભાઈનો પણ એ ઉલ્લેખ આ ઓડિયો ક્લિપની અંદર થઈ રહ્યો છે. અંતે 5 લાખમાં ડીલ થતી હોવાનો પણ વાતચીતમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ મહેસાણાના વિસનગરથી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમણે ગુજરાતની રાજનીતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે આજે આખો દિવસ દરમિયાન અનેક ફોર્મ પરત ખેંચાણા. વિપક્ષો દ્વારા એ આક્ષેપો પણ કરવામાં આવ્યા કે ભાજપ દ્વારા એક ધાક ધમકી આપવામાં આવે છે, પૈસાની લોભ લાલચ આપવામાં આવે છે. અને સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આરોપોને નકારી પણ કાઢ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે અત્યારે જે ઓડિયો ક્લિપ એ મહેસાણાના વિસનગરથી સામે આવી છે તેને લઈને અનેક સવાલો એ ભાજપ પર પણ ઊભા થઈ રહ્યા છે અને કોંગ્રેસ પર પણ ઊભા થઈ રહ્યા છે કે જે લોકશાહીને આપણે એ ખૂબ માનીએ છીએ, આપણા બંધારણને લોકશાહી જે રીતે ટકેલી છે એ રીતે જો આવા જ લોકશાહીની અંદર લોકોના મતનો જે અધિકાર છીનવવામાં આવી રહ્યો છે, કેટલી બેઠકોએ બિનહરીફ થઈ અને તેમાં પણ આવા નેતાઓનો જો ગોલમાલ હોય, આવા નેતાઓનું જે સેટિંગ હોય ને એને લઈને લોકોનો જો મતાધિકાર છીનવાતો હોય તો તે ખૂબ જ એ ક્યાંક ને ક્યાંક શરમજનક બાબતે તમામ રાજકીય પાર્ટીઓ માટે છે. આ લોકશાહી માટે આ ક્યાંક ને ક્યાંક કલંક જેવી વસ્તુ છે કે તમે લોકશાહીની અંદર લોકોના મતનો અધિકાર છીનવવાની કોશિશ કરી રહ્યા છો. અને આ સનસનીખેજ ઓડિયો ક્લિપ અત્યારે જે વાયરલ થઈ રહી છે જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના નામનો પણ ઉલ્લેખ છે, જિલ્લા ભાજપના પ્રમુખના નામનો પણ ઉલ્લેખ છે, સ્થાનિક અનેક નેતાઓના નામનો પણ ઉલ્લેખ છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત આ વાયરલ ઓડિયોની પુષ્ટિ તો નથી કરતું, પરંતુ આ ઓડિયોથી અત્યારે ગુજરાતની આ બંને રાજકીય પાર્ટીઓ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આવો એ ઓડિયો ક્લિપ સાંભળીએ, જે ઓડિયો ક્લિપની અંદર મંત્રી ઋષિકેશ પટેલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓના નામના ઉલ્લેખ સાથે કેટલા લાખમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે સેટિંગ થયું. હા ભાઈ, પેલા ભાઈને ફોન કરો, ફટાફટ આવી જાય. ચોકર મોકલવાના એમને લાવારીશ આવી જાઓ. લાવારીશ? પણ એ તો એને ફોન બોલો ભાઈ, એ પહેલા તો ના પાડતો હતો, મારા પૈસા નહીં લેવા. કો ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં. અરે પણ બેઠક તો કરાય યાર, તું આવી જા લઈને. હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર. હા તો તું બોલા હે. તમારા પાસે નંબર છે? પણ એ તો 5 લાખથી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈએ બધાનું 5-5 10-10 હાલ્યા છે. બધું 5-5 10-10 લાખ હાલ્યા છે ઋષિભાઈએ. હા ભાઈ, લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય, ખબર જેને લીધા હોય ખબર હોય. છેલ્લા ઋષિભાઈ તો જેટલા વિશે આવું છું એવું નક્કી ના હોય તો જે નક્કી થાય પણ વ્યવહાર મળે. પણ તો એ ફિગર તો હોય કે એવું 2 લાખ આજુબાજુ વ્યવહાર કરું. તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી. અમારે કોઈ લેવા દેવા નહીં. જો હું કહું તારી બાજુ બેહવાનો વિરોધ નક્કી કરે. તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધે અમારે મહેનત તો કરવી પડે. પક્ષે તેનું ટિકિટ તો હાલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે. એ આપણી જ છે ટાંકાઈ કોને હાલી? મારા બાપ ભાઈના ઘેરથી જ છે ટાંકું ને.
આપી છે ટિકિટ એમ? તો આ કનાવ લે હા હા તારો વોટ કના હાલવાનો મને નહીં હાલવાનો હું તો નાનું ને હું કાયદેસર કોંગ્રેસ છું એટલે એવું કોઈ ના હોય ભાઈને તો ટિકિટ આવી છે તો વોટ તો હાલવું પડે બસ પણ હું કોંગ્રેસ છું, હું મારા પક્ષને ના હાલું યાર. હું ભાજપને હલાતું છે મારું મત. મારા ઘેર મારું તું બીજી કઈ પંચાયત ચલાવવાનું બોલાવી છે પાલન એ 5 થી નેચર નહીં લે. 5 લાખ હોય તમારા ઋષિબેન તોથી 5 લાખ મળે છે એવા સમાચાર મળ્યા છે. એટલે કે વચ્ચે કોઈ હાલતું નહીં મારા ભાઈ પણ તું તાર બોલાવીને રૂબરૂ એના જોડે જ મીટિંગ કરાવવાની છે. સાહેબ નો મોણસ આવશે, સાહેબ નો મોણસ મળશે અને બે જણી નક્કી કરે જે હાલવાનું હોય. ઋષિબેન માણસ આવશે? હા ઋષિભાઈ નો જ મોણસ આવશે. પણ તમારો વહીવટ જણી ખરો ને કોર્પોરેટર જે આવે ને ઋષિબેન માણસ કોણ આવશે? એવું નોમ ના હાલાય કોઈ. એટલે હું થોડુંક કહી દેવાનું કોઈ ભાઈ પણ તું હું સમજુ તું તારે એ ભાઈને કહે છે કે ઋષિબેન મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે. હાલથી 10 હાલતો હોય તો કહી દઉં, હાલ મોકલી દઉં. નહીં એના જે હાલી તમારે નક્કી કરવાનું છે. હા તો એની જો મોકલું કયો? હલો ચો મોકલું કયો? રાવાજ મોકો અને હોબળો હા ઋષિભાઈ નો જો ખુશાલે આવો પ્રમુખ આવો અંગાજી. પ્રમુખ કોણ આવો? ખુશાલ કુશાલભાઈ આપણો લે આ પ્રમુખ આપણે વિશ્વ શહેર પ્રમુખ કૃષ્ણનગર શહેર પ્રમુખ આવો. હા અને કદાચ આપણો વિજય આવો ભાઈ મિટિંગમાં વિજય આવો. હા બરાબર એમાં જે આવું એ નક્કી નહીં ખુશાલે આવે મિટિંગમાં. બરાબર. હા પણ પોતનું કરાવજો ને બીજું શું બચારા ગરીબ છે વાપરવા. તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો. પ્રજાના પૈસા ટેક્સના પૈસા તમે લૂંટવાના છો એટલે હાલજો બચારાનું પહોંચીનું ઘર તો સુધરે. મારી વાત વગર આપણે ઠાકોરના ઘરમાં પૈસા બે જતા હોય તો અમે રાજી છીએ. બરાબર. અને આ બેનો વહીવટ વિજયભાઈ અને ખુશાલ પટેલ જ કરે, 2 જણા જ કરે. એને શહેર પ્રમુખ છે. હા તો તમને જવાબદારી નહીં હાલી? બોન તો હાલી જ છે ને, અમે યુદ્ધના લે છે. માલ તો તમે લેશો તાન એટલે સારું હેડ હું કહું. હો ભાઈ લેટ એટલે મોકલે છે હું ફોન કરીને તને કહું પછી. હા ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.